ધરા પાટેલ ધરા વાળી રે અમારી કોડિયારમાં પાટેલ ધરા વાળી રે અમારી કોડિયારમાં આહા રે ભાવેણા રાજમાં અમારી કોડિયારમાં મય દીદાયો ડર પાદર પાટેલ ધરા વાળી રે અમારી કોડિયારમાં રૂપિયા ભરોસે આપી ભગવતી ખોડિયાર માને ચુંદડી ઓઢાડી વાળી મારાવાલા એ આસમાના રંગની ચુંદડી રે માની ચુંદડી રે માની ચુંદડી લરાય ભગવતી ખોડિયાર માની આરતી ઉતારવાના 501 રૂપિયો જય ખાખી બાપુ ગ્રુપ ના મારાવાલા એ ચુંદડી ઓઢીને મારી એ જડા રે માં એ જડા રે માની ચુંદડી લરાય પાટેલ ધરા વાળી રે મારી કોડિયારમાં આરે રોઈ જરા કામમાં મારી કોડિયારમાં રવિ સાથે બેનું સાથે પાટેલ ધરા વાળી રે મારી કોડિયારમાં પાટેલ ધરા વાળી રે મારી કોડિયારમાં ભગવતી માટેલનો ધરો રે મંડલિયો ખોડિયાર
આરતી ઉતારવાના 601 રૂપિયો મેહુલભાઈ રમેશભાઈ બારિયાનો એક વાર, બે વાર, અઢી વાર, પોણા ત્રણ વાર. મારા વાલા આરતીનો બોલ એ માડી અમે સાત સાત બેનું માન આરતીનો બોલ કરવો હોય તો મારા વાળા જલ્દીથી બોલ કરો, નહીતર અમે આરતી 3 વાર કહી દી અને મારો આચરણ આગળ શરૂઆત થઈ જાય. મારા વાળા હે મારી અમે સાત સાત બેનું માન ભગવતી ખોડિયાર માની આરતી ઉતારવાના 601 રૂપિયો મેહુલભાઈ રમેશભાઈ બારિયાનો એક વાર, બે વાર, અઢી વાર, પોણા 3 વાર. અમારા વાલા કોઈ ભાઈને આરતી બોલવી હોય તો મારા બોલ કરી શકો, ને નહીતર અમે આરતી 3 વાર કરી દઈએ. મારા વાલા એ અવળી હવળી આંબલિયાની ડાળ રે જંગલમાં હું એકલી
આરતી ઉતારવાના 601 રૂપિયો મેહુલભાઈ રમેશભાઈ બારિયાનો એક વાર, બે વાર, અઢી વાર, પોણા ત્રણ વાર. અમારા વાલા આરતીનો બોલ જે ભાઈને કરવો હોય તો કરી શકો, નહીતર અમે આરતી 3 વાર કરી અને આખ્યાન અમારું આગળ શરૂઆત કરીએ. મારા વાલા 100 રૂપિયા વિવેકભાઈ ભરતભાઈ બારી આપી અને માં ખોડિયારને સુંદરી ઓઢાડી. હે વિવેકભાઈ ઓઢાડે માને સુંદરી રે માની સુંદરી રે માની સુંદરી લહેરાય. હે નવરંગ રંગની માની સુંદરી રે માની સુંદરી રે માની સુંદરી લહેરાય. ભગવતી ખોડિયાર માની આરતી ઉતારવાના 701 રૂપિયો જય ખાકી બાપુ ગ્રુપનો મારા વાલા. ભગવતી આઈ ખોડિયાર માની આરતી ઉતારવાના 701 રૂપિયો જય ખાકી બાપુ ગ્રુપ વાળાના મારા વાલા. સવરા મંડપ રોડા માતાજી તમે રંગે રમો રે મારી રંગે રમો. ભગવતી ખોડિયાર માની આરતી ઉતારવાના 701 રૂપિયો જય ખાકી ગ્રુપનો મારા વાલા. ભગવતી આઈ ખોડિયાર માની આરતી ઉતારવાના 701 રૂપિયો જય ખાકી બાપુ ગ્રુપનો મારા વાલા. ₹901 રૂપિયો મેહુલભાઈ રમેશભાઈ બારિયાનો મારા વાલા. ભગવતી આઈ ખોડિયાર માની આરતી ઉતારવાના 901 રૂપિયો મેહુલભાઈ રમેશભાઈ બારિયાનો મારા વાલા. એ કોને મારો માનો રોજો એ મારી કોને મારો માનો રોજો એ મારી આય કોડિયાર નો રોજો એ મારી મંજરાણી નો રોજો.
સૂરજ ઉગ્યો રે બોલો જાતપર માતની જય. 20 રૂપિયા આપી જાતપુર માની જય બોલવાની. બોલો જાતપર વાળી સાઉન્ડા માતની જય. બીજા 20 રૂપિયા આપી રાજપુર વાળા ચામુંડ માની જય બોલવાની. બોલો જાતપર વાળી સાઉન્ડા માતની જય. 20 રૂપિયા આપી ચામુંડ માની જય બોલવાની છે. બોલો જાતપર વાળી ચામુંડા માતની જય. ઢોલ રે રે તાંબાળું વાગે ધૂજ કે એ હાડોર મારી દોન નીચે રે હાલ રે નદીયું નની 1201 રૂપિયો ભગવતી આઈ ખોડિયાર માની આરતી ઉતારવાના 1201 રૂપિયો મેહુલભાઈ રમેશભાઈ બારિયાનો મારા વાલા ડુંગરીએ
1401 રૂપિયો જાય ખાકી બાપુનો મારા વાલા. એક 10 રૂપિયા આપી અને મોગલમાની જય બોલવાની છે મારા વાલા. બોલો મોગલ માતની એક 10 રૂપિયા આપી મોગલમાની જય બોલવાની છે. બોલ મોગલ એક 10 રૂપિયા આપી મોગલમાની જય બોલવાની બોલ છે. મોગલ એક માતની 10 જય રૂપિયા આપી બોલ મોગલમાની મોગલ માતની જય બોલ મોગલ માતની જય ભગવતી આય 1401 રૂપિયો જય મેહુલભાઈ રમેશભાઈ બારિયાનો મારા વાળા. ભગવતી ખોડિયાર માની આરતી ઉતારવાના 1601 રૂપિયો મેહુલભાઈ રમેશભાઈ બારિયાનો. એક વાર, બે વાર, અઢી વાર, પોણા 3 વાર અને 3 વાર. બોલ ખોડિયાર માતની જય હાલો ભાઈ આરતી ઉતારવા આવ્યા હો મારા વાલા. એક 20 રૂપિયા આપી નરસિંહ કે બારિયા માતાજી ખોડિયાર માને સુંદરી એ આસમાના રંગની માની સુંદરી રે માની સુંદરી રે માની સુંદરી રે રાય. હાલ હાલો હે દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી ખોડિયારની થાય દીવડા જગમગ જગમગ થાય
મહારાજાને પ્રણામ. અરે મહારાજા અત્યારે બોલાવો ને અમારા શાખા. અરે પ્રધાનજી, આપણે રાજ્યમાં ઘણા વખતથી આપણે નગર સરસા કરવા ગયા નથી. તો આજે મારી ઈચ્છા છે કે આપણે રાજ્યમાં નગર સરસા કરવા જઈએ અને આપણે જે કઈ હોય તે આપણે સાથે જઈએ. ભલે મહારાજ. હે આજે રાજા ને પરધાન બને ચાલિયા રે. હે રાવણ નગર ને મોરાર, રાજા ને પરધાન બને ચાલિયા રે. કરવા આલા ખેડૂત ભાઈ વાવણી કરવા આલા રે. વાવણી કરવા આલા ખેડૂત ભાઈ વાવણી કરવા આલા રે. સામાને મળ્યા અજમલ રાજા આયો રે. અરે પ્રધાનજી, જી મહારાજ. આ ખેડૂત ભાઈઓ વપણી કરવા જતા હોય એવું મને લાગે છે. અચાનક અહીં આપણને જોઈને અવળું ફરી ગયા તો શા કારણે અવળું ફરી ગયા તમે જઈને તપાસ કરો. ભલે મહારાજ. એ એવળું ફરીને કેમ યુવા ખેડૂત ભાઈ, એવળું ફરીને કેમ યુવા રે. લાંબીલા કડિયું ઘર ભૂલાવલા પરદાન, લાંબીલા કડિયું ઘર ભૂલા રે. લાંબી લાકડીઓ તમારી પાસે ખેડૂત ભાઈ, લાંબી લાકડીઓ તમારી પાસે રે. બપોરિયા વાત ઘર ભૂલાવલા પરદાન, બપોરિયા વાત ઘર ભૂલા રે. બપોરિયા બત તમારી પાસે ખેડૂત ભાઈ, બપોરિયા બત તમારી પાસે રે. રાજુ કોરોના ઘર ભૂલાવલા પરદાન, રાજુ કોરોના ઘર ભૂલા રે. રાજુ પરોણ તમારી પાસે ખેડૂત ભાઈ, રાજુ પરોણ તમારી પાસે રે. ઓણીને દંડવકર ભૂલાવલા પરદાન, ઓણીને દંડવકર ભૂલા રે. ઓણીને દંડવત તમારી પાસે ખેડૂત ભાઈ, ઓણીને દંડવત તમારી પાસે રે. અરે ખેડૂત ભાઈઓ, હંધુ હોવા છતાં જૂઠું શા માટે બોલો છો? અરે પ્રધાનજી, સત્ય કહેવાથી આપના મહારાજાને રીસ તો નહીં ચડે ને. જાઓ તમે પૂછે ના આવો. અરે મહારાજ, ખેડૂત ભાઈઓનું કેવું છે કે સત્ય કહેવામાં આપના મહારાજાને રિશ્તો નહીં ચડે ને. અરે ખેડૂત ભાઈઓ, સત્ય કહેવામાં કદી રીત હોતી નથી. જો તમે મને સત્ય કહેશો તો રાજ તરફથી તમને ઇનામ દેવામાં આવશે અને જો તમે મને જૂઠું કહેશો તો નગરની બહાર કાઢી મેકવામાં આવશે. માટે જવું હોય તેવું મને સત્ય કહો ખેડૂત ભાઈ. અરે મહારાજ, તો તમે સાંભળો. આજે પોખરણ ગઢના રાજા યજમાન વાંગ્યા કહેવાય. વાંજિયાન સુકન લેની કોઈ, પોખરણ ગઢના રાજા યજમાન વાંજિયા કહેવાય.
અને સગુણા ત્રણ દીકરી હોવા છતાં હું કઈ રીતે વાંચ્યો કેવા? અરે મહારાજ હજુ પણ તમે સમજ્યા નહીં. અરે તમારી દીકરી તો છકલીનો માળો પવનિયા બેન ઉડી જાય રે. તમારી દીકરી તો છકલીનો પોટો આખુયા બેન ઉડી જાય રે. અરે મહારાજ દીકરી તો પારકા ઘરની તાપણ કહેવાય. આજે જો પરણાવો ને તો કાલ પોતાને સાસરે ચાલી જાય. મહારાજ જો આડો બબડો કોઈ પણ રાજપુત્ર હોત તો એક દિવસ આ રાજ ચલાવત, નહીતર એક દિવસ આ રાજને મણના તાળા દેવાઈ જાય. મહારાજ હા ખેડૂત ભાઈ વાહ, તમારી વાત બહુ સત્ય છે. આજે જો તમારે ઉલા સુગંધ થતા હોય તો કાલે તમે સૌલા સુગંધ લઈ ખુશીથી તમે વાવણી કરવા જાઓ ખેડૂત ભાઈઓ, વાવણી કરવા. ભલે મહારાજ. અરે સુકન લેવા હાલા ખેડૂત ભાઈ, સુકન લેવા હાલા રે. અરે પ્રધાનજી એ મારા આપણે નગરી માં આટલે સુધી આવ્યા તો આપણને એટલું જાણવા મળ્યું તો આપણે થોડા આગળ ચાલીએ. લે મારા એ આજે રાજા ને પ્રધાન બને ચાલિયા રે. એ નવાને કનગર ને બોલાર રાજા ને પ્રધાન બને ચાલિયા રે. દેવો વીરા મારા રેતી ન રણમાં રેતી રણમાં પડ્યા તારા કામ રે બેટા કાકા બોલ રેતી ના રણમાં કાકા બોલાવે ગગલો આયો રેતી ના રણમાં ગાયું ના ધણમાં. એ રેતી કેરા રણમાં ને ગાયા કાકા બોલાવે ગગલો આયો રેતી ના રણમાં ગાયું ના ધણમાં. એ વાડિયે પડ્યા મારા કામ રે ઓ કાકા મારા કાકા બોલાવે ગગલો આયો રેતી ના રણમાં ગાયું ના ધણમાં. જય ઠાકર જય ઠાકર એ જય ઠાકર કાકા, જય ઠાકર. કેમ છે કાકા? એમની આ બધું કઈ ફર્નિચર ફર્નિચર કરીને કઈ બાજુ ફરી આવ્યો? આ બધી આઈટમ ગઈ ને હમણાં હાટે બેઠે. હા હા. મેળા હાટું લીધું તું. તે મેળામાં કઈ લાવ્યો કે પાછો? લેઝર લીધી તો ઓલી આવી હતી ને નવી નવી કવી નવી આવી ઠેક ઈ લાવ્યો ને મારી હાટુ લાવ્યો કે મારે હાટું ઉકરો તમે મને આ બોલાય ઉકરો ઈકો હે? તમે મને બોલાયો ઉકરો આ બધી આમ નામ આમ જોતો તું હું ઈ જ જોઉં છું. ગાયો સારવા કેમ નો જો? આયુ સરવા તો જતો કાકા કીવા ઉપર ઉઠી જતો બપોર પછી ઉપર પછી રજા જેવો આપણામાં આવે રજા? એમાં રજા નો આવે. હવે આવે આવે કાકા એમાં હે ની રજા? હું રાખી દઉં ને ભાઈ રજા નો આવે. તડકા ને હમણાં તડકા બહુ પડે તેડીકો કાઈ ને વરસાદ પડે ભાઈ. ઈ હમણાં ચાલુ છે હે? તારે ગાયો ચરવા તો જવું જ જોઈશે. સરવા હું નહીં જાઉં કાકા તો તારે આપાને બોલાવા જશે. બોલાવો ને મારા આપા આપા હું દીજ રે બોલાવો તો આપાને બોલાવું. બોલાવો આયા ઉભો રહેતો. આયા હામાં ઉભો રહે. આયા હામોસ્તી હે એવો નાનેરો બોલાવે મોટેરા આવજે હો વીરા મારા રહેતી ન રણમાં. એ રહેતી રણ
બોલ મારા તીન રણમાં એ આવી હા હલ 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 બોલાવે મોટેરો આવ્યો વીરા મારા દેતી નારણમાં જય ઠાકર જય ઠાકર જય ઠાકર જય ઠાકર આપા જય ઠાકર બોલ હું કામ પડ્યું મારું કામ તો તારું એટલું પડ્યું કે આમ છોકરો જોયો તો બગડી ગયો એવું લાગે આમ કે જુઓ તો ખરી ભાદરવીના નવા કપડા લીધા છે આમ ફરી તો એમ થોડું ફરવાનું તો હોય એમ ન ફરવાનું હોય આમ આગળથી જોવાનું હોય કેવા છે આમ જો નવા નવા કદાચ ગાઉ બહુ સરવા જો હોય તો અરે એમ થોડો બગડ્યો તો એના સંસ્કાર એ બગડ્યો ઈ ઈ રે તારી ભેગો કે હા, એમ. એ હોય તમારી જ ભેગો બરોબર છે કાકા એવો છોકરો કાકા થાય ને આપેલા છે આપણને. એને જ આપ્યા હા, ને એને જ આપેલા. આપણે એની હારે જ રહી ને મોટા પૂછતો ગાયો સરવા જતો કે ગાઉ સરવા જો બપોર સુધી જતો કેમ બપોર સુધી બપોર પછી રજા જેવું હતું લા રજા આપણે હોય કાકાએ કીધું રાખી દેવાની ઈચ્છા થાય તારે વાહ હા તો પણ કાકાને મોકલાય ને કાકા નો જાય ને હવે અમારા વાડીએ કેટલું કામ હોય છોકરો વાડીએ કામ કરતો જ હોય તો હવે સરવા જાય ગાઉને પછી પાણી બાણી પાયું તું ડોકે ડોલ બાંધી હતી ડોકે પીવે ઈ પીવે ઈ. દર્શી થાય તો પી લે ને નો પીવે એમ તને ડોકે ડોલ બાંધી હોય તો તું પીવા કે ગ્લાસ થી પી ડોલ થી નો પી ગ્લાસ થી પીવે ગ્લાસ થી પીવું હવે શું કરવાનું છે ગાયું સરવા તો હું નહીં જાવ આપા કેમ ગાય ને નીર નાખ્યું પૂછતો મોટા શું વાત છે ઈ તમને થોડી કહું મને શરમ આવે તમને કહેતા લે તો એમાં એની શરમ કાકાને કે મારે વાત ને સાંભળવી હો ભાઈ આપણે કઈ નહીં ગાય હો સરવા ભાઈ નહીં જાવ હો ભાઈ એ ભાઈ હા, તું ભાઈ. ક્યાંય નહીં જેવો થા છોકરા જેવો હાલ હાલ ગાય કા કી દે હાલ તો એ ધ્યાન તમને એમ ન કે મારા આપાને થોડીક વાર આમ ઉભા રાખો તો ભલે ને રે તને હું વાંધો મને બીક લાગે હે ની જુઓ તો ખરી તે તારી પાસે ને પાતળું છે ને ગમે ત્યારે ભાંગી જાય એવું છે મારા આપાને કીધો થોડીક વાર આમ એ જો મોટા આમ ફરી જા લા પણ એમાં આમ શું કરવાનું મને હોય શરમ આવે આપા લા હવે ભાઈ તું એ પણ છોકરા જેવો થતો જા મારી વહુ નાના વાળ્યા તો ગાયું સરવા જાવ લા, હજી આ તારો કાકો વાંઢો છે હું આયા જી વાંઢો છો તો મને પણ આવ્યો શું કરવા હે ઈ અમારી ભૂલ આ તો ઈ ભૂલ સુધારો હવે સમજો બેટા હા કાકા આપા બોલો ને હવે આના અત્યારે હોય તો ક્યારે હોય દિવાળી હોય તો આપણે દિવાળીએ ગાયું સરવા જાવ તો આ બધી મરી જશે સારવી ઓછી હે સારવી ઓછી આ હજી નવી જ લાવ્યા આમ જોતું ઈ કેમ પછી ઓલી બેઠી ઈ જોઈ લ્યો પણ ઈ એને તો જો તો તડકો જ લાગતો હોય હા એને તડકો લાગતો ઈ તું કાંઈક એને ખવરાય પીવરાય ને કરી મરી જશે આમને સમજો બેટા આના અત્યારે ન હોય બરોબર આપણે છે ને તો આપણે ક્લિયર પછી ગાયું સરવા જાવ લતા તો આ બધી મરી જાહે સારવી ઓછી લે આ મોટા છોકરો- છોકરો સમજો, બગડી ગયો હાલ જાઓ બસ આપણે કાલ ગાયું સરવા જાવ આજ જાય તો અરે આવું તો બેહી ક્યાં આગળ 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 અક્ષય ક્યાં ડ્રાઈવર કઈ બાજુ કરશે તો તો વચ્ચે વચ્ચે ઓલી ગીત ગાવા વાળી ક્યાં હશે કોણ ગીત ગાવાવાળી ગીત ગાડીઓ તારી માવું ગીત ગાતી હોય એને શું કરવાની આપણે ઠાઠે હે ઠાઠે આપણે ઠાઠે આ ગામના છોકરા તને તો ખબર છે આપણું ગામ છે ખબર છે છે આયા ઢેફાની તો બગડા સટી બોલ છે પાછી હવે તું ગૌ સર્વ ઉપર તમે પાછા આણાવાળીને જ આવશો ને તો આણા વાળીને જ આવશું ને કાંઈ તમારું નક્કી ન કહેવાય તો તમે વાડીએ કામ કરવા રીત જાવ તો આણાય ભૂલી જાવ હવે તું ગાવ સરવા જા તમે આણાવાળીને આવજો આણા વાળીને જ આવશું જા ગરમી થાય બેટા બો ગરમી થાય ને તમને કેમ થાય કીધું આપણે પંખા ગૌ સર્વ ઉપર એટલે ના પંખો હારો છે હા જા ઈ કરો લ્યો પણ ડાયરેક્ટ ઘેર આવજો હા એલા રાંધવા બાંધવાનું હોય કે આમાં કાંઈ હે રાંધવાનું રાંધવાનું લાપસી બનાવી નાખજે આંબા લાપસી નહીં હો ભાઈ લાપસી નહીં કેમ પણ લાપસી હું વાંધો મારી માને હેરકી લાપસી બનાવતા આવડે નહીં કેમ ને આવડતી નથી આવડતી હેરકી. લે હાલ. હવે આમ જો ઈ જે બનાવવાનું છે એ બનાવી નાખશે તારી માન કહી દેજે આણા તેડવા હું જાય આણા તેડવા જાઉં તો તારે ના જવું અમારે જવાનું છે લાપસી કઈ બનાવી મને આને લઈ જાઉં ને એકવાર તારે ના અરે નો અવાય હું કરવાનો હોય નો અવાય ના હું કરવાનો હોય પણ નો અવાય લા મારી વહુ ના આણા મારે જ ન હોય નો નહીં. અવાય લે. હું કરવા ઈ નો અવાય પણ ચાલો આપણે નવું કાઢી જાય બધાય એલા રિવાજ છે એવો એવો આપણામાં આપણામાં રિવાજ આવે મુરત તને હારે નહીં હા, એવું આવવાનું આવે જ છે ને
જાવ તો ગાયું સરવા આવું પડી જાય એકદમ મારી વહુને લઈને આવજો. હા હા ઈ ની આવે તેને માન લેતા આવશું એનું મારે કાંઈ કામ ને તો તું હાલવા માંડ જા એકદમ તો તું જા જાવ. હાલ ભાઈ હાલ ભાઈ આ કઈ છોકરો માન્યો છોકરો તો માન્યો નહીં. જવું પડશે એ આંડલા ટેડવા હાયલા રો ભારી ભાઈ આંડલા ટેડવા હાયલા રે સામાતે મળ્યા યજમન રાજા સુખ નયવડા થાય રે. અરે પ્રધાનજી આ રબારી ભાઈઓ કોઈ સારું કામ કરવા જતા હોય એવું મને લાગે છે અચાનક કે આપણને જોઈને અવળું ફરી જા તો શા કારણે અવળું ફરી જા તમે જઈને તપાસ કરો. હે એવડું ફરીને કેમ યુવા રબારી ભાઈ એવડું ફરીને કેમ યુવા રે. આંડલાની દેખ દેર ભૂલા વીરા પરદાન આંડલાની દેખ દેર ભૂલા રે. આંડલાની દેખ તમારી પાસે રબારી ભાઈ આંડલાની દેખ તમારી પાસે રે. કામીને કડલા ઘેર ભૂલા વીરા પરદાન કામીને કડલા ઘેર ભૂલા રે. કામીને કડલા તમારી પાસે રબારી ભાઈ કામીને કડલા તમારી પાસે રે. ભૂલા પરદાન પીડી બાખસ ઘેર ભૂલા રે. પીડી બાખસ તમારે કીધે રબારી ભાઈ પીડી બાખસ તમારે કીધે રે. અરે રબારી ભાઈઓ હજુ હોય છતાં શા માટે બોલો છો? અરે હા પ્રધાનજી સત્ય કહેવાથી આપના મહારાજને રિશ્તો નહીં સડે ને જઈને પૂછી જુઓ અરે મહારાજ રબારી ભાઈઓનું કેવું છે સત્ય કહેવામાં આપના મહારાજાને રિશ્તો નહીં સડે ને. અરે રબારી ભાઈઓ સત્ય કહેવામાં કદી રીસ હોતી નથી. જો તમે મને સત્ય કહેશો તો રાજની અંદર તમારું સન્માન કરવામાં આવશે અને જો તમે મને જૂઠું કહેશો તો તમને કાળિયા ઠાકરની આણશે. માટે જેવું હોય એવું મને સત્ય કહેવું રબારી ભાઈઓ. ભલે મહારાજ તો સાંભળો એ યાદે પોકરાણ ગાઢના રાજા યદમલ વાંદિયા કહેવાય. એ વાંદિયાને દુકાન લે નહીં કોઈ પોકરાણના રાજા યદમલ વાંદિયા કહેવાય. આયા રે રાજા રે નગરીને ચગુણા અરે હા મહારાજ કેમ કરી માલિયા કેવા આયા રાજા રે નગરીને ચગુણા અરે રબારી ભાઈઓ મારે તો લાશા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી હોવા છતાં હું કઈ રીતે માનું? અરે મહારાજ હજી તમે સમજ્યા નહીં એ તમારી દીકરી તો ચકલીનો માળો પવન આવે ને ઉડ જાય રે. એ તમારી દીકરી તો ચકલીનો પોટો પાખું આવે ને ઉડ જાય રે. અરે મહારાજ દીકરી તો પારકા ઘરની આશ કહેવાય મહારાજ. જો આજ પરણાવો ને તો કાલ પોતાને સાસરે ચાલી જાય. પાછળથી લૂલો લંગડો કે બાડો બબડો કોઈ પણ રાજકોર હોય ને મહારાજ તો આ રાજ ચલાવે નહીતર એક દિવસ આ રાજને મણમણના તાળા દેવાય મહારાજ. હા રબારી ભાઈઓ તમારી વાત બહુ સચન છે. આજે જો તમારે અવળા સુકન થતા હોય તો કાલે તમે સવળા સુકન લઈ ખુશીથી તમે આણલા વાળવા જાઓ રબારી ભાઈઓ. બહુ સારું મહારાજ. એ સુકાના લેવા હાયલા રો ભારી ભાઈ